વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીઝ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો, જ્યાં તમને ફક્ત 199 રૂપિયામાં જ અનલિમિટેડ પીઝાની મોજ માણવા મળશે. અને હા, જેમાં તમને 50 કરતાં વધારે અલગ અલગ સ્વાદિષ્ટ સૂપ અને સ્ટાર્ટરની મજા પડી જશે. તો પછી પરિવાર સાથે સાંજ પડે એટલે પહોંચી જ જાઓ ડેડીઝ જોન પીઝા સેન્ટર, કડા ચોકડી, વિસનગર. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વિરોધનો જુવાળ ઉઠ્યો છે. ત્યારે વિસનગર શહેરમાં પણ આતંકવાદીઓના પુતળાનું દહન કર્યું હતું અને મૃતકો માટે મૌન રેલી યોજી હતી. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના 27 નિર્દોષ નાગરિકોના મોત થયા છે. કાશ્મીરમાં થયેલા આ કૃત્યથી સમગ્ર દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે. ત્યારે જેમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ ઉપર ગોળીબાર કરતા 27 નાગરિકોના મોત થતા સમગ્ર ભારતમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે વિસનગરમાં પણ આતંકી હુમલાને લઈ આતંકીઓનું પુતળા દહન કરી દેશ કે ગદ્દારો કે ગોલી મારો સાલો કો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આતંકી હુમલાના તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પાળી અને મૌન રેલી યોજવામાં આવી હતી. વિસનગરમાં પણ ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિસનગરના જીડી સર્કલ પર પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આતંકી હુમલામાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી જીડી સર્કલથી 3 દરવાજા ટાવર સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી. તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. તેમજ આતંકવાદીઓને સજા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા ભારત વિકાસ પરિષદ સંકલનમાં રહીને આજે પહેલગામના અંદર જે આતંકવાદીઓએ હુમલો કર્યો છે ને એના અંદર જે નિર્દોષ સનાતનીઓના મોત થયેલા છે એમને શ્રદ્ધાંજલિ તથા આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ રાખેલો. જમ્મુના પહેલગામના અંદર જે આતંકવાદીઓએ હુમલો કર્યો છે, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ એની સખત નિંદા કરે છે. આ હુમલાના અંદર જે નિર્દોષ લોકો મૃત્યુ પામેલા છે તથા જે લોકો ઘવાયેલા છે એ લોકો જલ્દીથી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. તથા અમારી ભારતીય સેના, એમના ઉપર અમને ભરોસો છે કે આ આતંકવાદીઓને ખોલીને એમને સજા આપશે જ, પણ તો બી અમે એમને સમર્થન કરીએ છીએ કે આ આતંકવાદીઓ જે આવી અત્યાચારી પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને સખત જડબાતોડ જવાબ આપે. જય શ્રી રામ. શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે. આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની. મોબાઈલ નંબર 99094920 સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.